હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો ગાઈસ સવાર પડી હા, કેટલા વાગે જાસુરી 9 વાગી જાય ગાઈસ. અમે ઉઠ્યા નહીં અને મંથન આવો ઉઠ્યો ગાઈસ 9 વાગે. સેતુરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ઉઠવાડો, આપણું ઘર નહીં તે જોવા જાસુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચલો ગાઈસ, તો નીચે જઈએ, બ્રશ કરીએ. તો ગાઈસ અમારા ફાઈન છોકરીઓને હા, ગીતા ને કૃષ્ણા ને બધા આવા ઘરે જ નહીં કરે છે. આવજે બુરિયા દાન હો ભાઈ. આ ગાઈસ મારા ફાઈન છોકરાનો છોકરીનો છોકરો પેથાપુથી. હા ના, અમે તો અમદાવાદ જાના પા, અમદાવાદ લઈ જઈ. ઓવા હેલો ગાઈસ, વેલકમ બેક ઇન ધ વિડીયો ગાઈસ. તો ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી. સવાર પડી જશે સરસ મજાની ગાઈસ અને ઠંડી જોરદાર લાગે ગાઈસ ખેતરમાં. તો આજે અમારો છેલ્લો દિવસ છે ગાઈસ અહીંયા રાજપુરમાં. પછી અમે જઈશું આ ખેતરમાં ઊંઘ્યા હતા અનિલ. તો આજે ઘેર જતા ઊંઘવા માટે શેતાન બધા અને અમે ખેતરમાં હતા. ખેતરમાં બાકી શું મજા આવે સવારમાં ઘઉં વાયેલા, એંડા વાયેલા ગાઈસ, મૂરા અને શાકભાજી બધું અહીંયા વાયેલું હોય હે. બધું ઘરનું જ હોય ગાઈસ અહીંયા. તો 3-4 દાડા તો બાકી ફૂલ મોજ પડી ગઈ. ચાલો એકવાર બધા ગુડ મોર્નિંગ કહી દઈએ. મને ગુડ મોર્નિંગ. જય માતાજી. સવારમાં કચરો ભરાય ગાઈસ ખેતરમાં. ઠંડી બહુ લાગે મને. હા હા. તો ગાઈસ હું ગોન બધા અમે લોકો બેસા હતા ચા નાસ્તો કરવા માટે. ચા બનાવેલી છે, બાજરીના રોટલા બનાવ્યા અત્યારે હાલ અને મૂરો. હા, અને આ બાજુમાં મરચું વટાય છે. આની મરચું વાટા હતા. તો લીલા લસણની ચટણી બનશે ગાઈસ. લીલા લસણ પ્લસ લીલું મરચું ને બધું મણીને શીખવાડા મરચું વાટતા હતા. આની મરચું વાટતા શીખવાડા મારી શીખી જાય મરચું વાટતા. લેંગ કાકા ચા નહીં પીવું પડે. તો ચલો કઈ ચામાં પીએ. અમે ચા તો ઠંડી થાય. હા હા, મરચું રોટલો કરો. અચ્છા આ કઈ જશો મની સાહેબ, રોટલો વગર આગો લે. તો કઈ ચા પીને નવરા થઈ જતા ને હવે દૂધનો રોટલો ને મરચું ખાઈએ છીએ. મરચું મસ્ત લગાવી દીધું, દેશી મરચું વાટેલું મની સાહેબ ખાલ ઉપર. મણી સાહેબ ના આડી દે જા નહીં લે તાર નહીં ખાવ લે દૂધને મરચું. ચલો ગાઈસ ખાઈ લે. તો ગાઈસ સવારમાં બ્રશ કરીને નાસ્તો કરવા બેઠે. ખીચડી હા, કોફી હતી. કોફી તો શેતા દોડ નાખી મારી. તો મારી દોડે છે, મેં શેતા ઇનામી ના આપી કે લે પીવા છે કે હા. તારા બનાવી પર કે લે મારે પીવા. અને પૂછવો ભાવના પૂછ્યા હોય જાસુ એ મંદિર ભાવના નહીં ભાવના પૂછ્યા. ગાઈસ અમે લોકો તો ખાઈને નવરા થઈ ગયા હતા. આની હિતેશ ને મનીષા 3 જણા ખાવા બેઠા પા. એમનો તો બાજરીનો રોટલો વઘારેલો ખાવા હતા કે બેસી રહેતા. અને અમે મરચું વાટીને ખાઈ લીધું. કેવો બન્યો મને રોટલો? તાહું ચાખું હું હજુ ચાખ્યો નહીં તાન. આજે તો મરચું ખાવે. એવું દબાઈ. ચલો ગાઈસ ખાઈ લે. હવે નાવા જવું છે, બોર ચાલુ કરીએ ભાઈ. નાવા પડીએ વચમાં પેલા અમારા આના નાવું છે ચાર નહીં. ઠંડુ લાગે ગરમ થયું નહીં. તો ગરમ આવશે, ગરમ આવા ઠંડી આવી લે મારે ના માની ના હું.
તો કઈ સવારમાં ગેસની સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. નવી વહુ રાણી ઘરમાં કામ કરવાની લાગી ગઈ છે. આ સવારમાં હા પહેલો દિવસ સાસરીમાં પહેલો દિવસ આ મોઢું જ ના જાય. ઓ બોલ કરો. તો કઈ સવારમાં જાસુ ગેસ સાફ કરીને હવે રાંધશે આજે. આજ જાસુનો પહેલો દિવસ. આજ તો જાસુ તું રાંધે ને. હા પણ એમાં કંઈક હોય ને રસમ બસમ હોય નહીં રસોઈની બી કોઈ એવું કોઈ ના એવું હોય. હા મને ખબર હા મેં એવું આપણે કરવું જ થાય ને આપણે કરાવીશ સિટી વાળાને તો કરાવીશું અમે. હા સાચી વાત મીઠું બનાવવું પડે. પહેલી રસોઈ જાશું મીઠી બનાવવી પડે એટલે ને તું કંઈક ખાવાનું વસ્તુ મીઠું બનાવે શીરો બનાવે ને પછી ગાજરનો હલવો માની તો તાર ભારતના આપણે આપવા એવું કીધું નક બનાવી દે તમારે તો જાશું પહેલી હે ને રસોઈ મીઠી બનાવી પડે એટલે કંઈક ગાજરનો હલવો બનાવે નક પછી ને શીરો બનાવે. તો આશિકને ગાજર લેવા મોકલું બે જણ હમથીને બનાવજો ગાજર વાજર આશિક છોડ્યા છે. હા તો ગાઈસ અમે લોકો બી હવે નીકળવા તૈયાર કર્યા છે ઘરે આવ્યા હતા ટીનાના લેવાનો છે. તો પપ્પાનો ફોન આવી ગયો હવે ઘેર હવે કે હા સામાન ગાડી પેક કરવા વર્ગો. તો ગાઈસ પંકેશને બી ખેતરમાં તૈયાર થઈને આવી ગયા છે અને ચેતા તો નાયા ઘર ઉપડી છે ઉભા છે દવા હું એ ગાઈસ આવ્યો નહીં આજ તો હવે ગાઈસ સારા પંકેને ઉભા છે જાય અને અમે ગાડીમાં પેલું ભાડાનું વસ્તુ સામાન બધી આલીને પાછા આવીશું. જમીન મૂકી આવીએ મંથન સાદરા જેવું શું કરવું એવું છે એમને મૂકવા દઉં. એ અંશુરી નહીં જાઉં એ ના ઉપર અંશુ તો આવજો કાકા નહીં જાશું આવજો મની. હા અમે તો આવીશું અમારી રીતે શાંતિથી હવે રખડતા ગાય માર ભાઈ હવા આવ્યો પકો માર ભાઈ આવ્યો પણ કશું કોમનું નહીં હવા આવ્યો. ચા બારો ભાવ પૂછતો નહીં હવા હાલમાં આવ્યું બાહુ કોઈ હોય છોકરી બતાવતી નહીં પકાય પછી હવે કેમ કે મને ગમે તો કરવાનું જ નહીં સવારે મારવાની પણ કહી દીધી. આવજો અરે ફરજો એકન પા હવે અમે જઈએ છીએ વાસદ. હા બેટા પગ દબાવો થાકી જાય બાપા. ઓહો અંત તો ડાયો છોકરો થઈ ગયો લ્યા. પગ દબાવજો અરખા દાયો કઈ બિસ્તરા પુતરા લઈને અમે સીધા વાસદ આવી ગયા. હવે છોકરા વગરના ઘર હુનું પડી તો ઘર ભરાઈ જશે પાછું. ગાઈસ આટલો સામાન એ ઉતાર્યો હજુ અંદર પડ્યો ગાડીમાં સામાન ઉતારવાનું કામ ચાલુ હજુ. ગાઈસ સાફ સફાઈ થઈ જશે ઘરે તો ચકાચક થઈ ગયું. હા આવ્યો તો હું હતા માટલી આવી જઈએ અત્યારે અરોરીમના ત્યાં કાલે જોન જવાની હા તો માટલીની તૈયારી થઈ રહી છે બધા મહેમાનો આવી છે. હા તો ચલો ગાઈસ માટલીની શરૂઆત થઈ રહી છે. શું કેવું રાકા આપણે બે ચલાવવાની શરૂઆત થઈ ગઈ અને ચલ્લા વલ્લા કરશે.
एंट्री में तो फुल फैमिली फोटो लगाएलो है હવે અમે લોકો જઈએ છીએ અંદર જમવા આયા એન્ટ્રી કરી ભીડ તો વધી જ યાર નંબર આવે તો સારું આ બાજુ તો જમવાનો ચાલુ થઈ ગયો અને હવે અમે થોડી ભીડ ઓછી થાય તો અમે લઈ લેડીશ ગાજરનો હલવો બોલવો બધું મસ્ત મસ્ત બનાવે માવા હલવો તો આજે તો હા તો ગાઈસ અમારા ભાઈ મિત્રો ભાઈ બધા આવી ગયા જમવા માટે પૂછ્યા થયા બધા મોઢા લબડી ગયા તો ખાઈ લઈએ હેડો ડીશ લેતા કારે કેમ મોઢા ગાઈસ આરુને ડીશ લેવા મોકલો ગાઈસ મેં અને તાર અરુણ સેવામાં લાગ્યો હા હા તો ગાઈસ 3 વાગે છે આપણે ઉવાટ આવી ગયા હતા અને છોકરા તો જો અહીં માટી રમે હ અને આ સાઈડ જીનલ મનીષા કપડાં ધોવાનું કામ ચાલુ છે એક જણ ધોવા છે એક જણ હુકવા છે બધા હો ના ધોવા તે કુના તારા બાકી રહી ગયા કા શેતાએ ધોઈ નાખ્યા ગાઈસ હવે જીનલ ઇના ધોવા મંડી માણીએ તે તો આ ધોવા નાખું હા હો ના ધોયા ગાઈસ એ તો છોકરા માટી કરી ગાઈસ તો ગાઈસ આ તો બધા થાકેલા ને ત્યાં આખત તો બધા હવાના જાતે કપડાં ધોવાનું ગટતી અમને હા જો તા બાપુ ચલો ગાઈસ તો વ્લોગમાં બનાવજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો ગાઈસ फाइनली ब्लॉग एडिट कर लीधो तो अपलोड કર્યો अभी हाल 5 વાગી ગયા કાલના બ્લોગને એડિટ કરવામાં બહુ ટાઈમ જતો રહ્યો તો પાર્ટ 1 ને પાર્ટ 2 એમાં આવશે ગાઈસ તો જોવાનું ભૂલતા નહીં અને બહુ જોરદાર બ્લોગ બનાવ્યો છે આપણે લગનનો અને ગાઈસ આ બાજુ છોકરો તો જો બેહી ગયો ખાવા એટલે પરીકો ખાવાનું ચાલુ કર્યું લે ઉભો રે શેતાન બોલાવું આવી બની તારું ના બોલાવું હા ના નહીં બોલાવું નાખું ને ભાઈનું વાખી દે નાખું શેતા ભારે જાય તો બોલશે ભાઈ બંધ કર દઉં હા બંધ કર દઉં હા તો ગાઈસ જીનલે આઈજી બ્લોગ में જોઈ લેજો ભાઈ કહેતા નહીં હા બેટા હા ફિટ વાળું હા ફિટ વાળું હા તો જો ગાઈસ મનીષા બેઠે બેઠે બ્લોગ જોવા અમારો તાર શું કરતી હતી બ્લોગની સ્ટોરી મૂકા તો ગાઈસ પપ્પાએ બ્લોગ ચાલુ કરી દીધો છે જોવાનો સહપરિવાર હવે ફાઇનલી ઘરે આવી ગયું છે સમેટીને બધી તો ગાઈસ મૂન સાગર બેસના નીકળી ગયા ડભોરા જવા માટે આજે શનિવાર હતો પણ સવારે જવાનો ટાઈમ મળ્યો નહોતો કેમ કે સવારે હતો હું રાજપુર પછી રાજપુરથી ઘરે આવીને ભાઈબંધના ત્યાં માટલી આવતી હતી તો માટલીમાં ગયો પછી માટલીમાં ઘેર આવીને જમરવારામાં ગયો પછી ઘેર આવીને વિડીયો એડિટ કર્યો ને પછી હવે ટાઈમ મળ્યો હતો હવે હનુમાનજીના દર્શન કરતા આવીએ ગાઈસ તો ચલો ગાઈસ તમને ડભોરા જઈને દર્શન કરાવીએ હનુમાનજીના ડભોરા આવ્યા હતા અમે મંદિરે દર્શન કરવા માટે અને લાઇટમાં ભીડ નહીં પણ આમ ભીડ છે પબ્લિકની દર્શન કરવા માટે બધા ઉભા આરતીનો ટાઈમ થઈ જવા આવ્યો એટલે આરતી ભીડ નહીં હનુમાનજીના દર્શન કરી લીધા છે અને હવે પ્રસાદ ગ્રહણ કરીએ છીએ તો ગાઈસ હવે હનુમાનજી દર્શન કરી લીધા ને હવે નીકળે છે ઘર સાઈડ અને આરતી ચાલુ હતી તો આરતીનો પણ લાવો મળી ગયો અમને તો ચલો ગાઈસ હવે ઘરે જઈને મળીએ તમને તો ગાઈસ 6:30 વાગે છે મમ્મી તો શાક બનાવવાની તૈયારી કરે મમ્મી શું બનાવો લીલા મરચાં બનાવો કે હુકું તો ગાઈસ સૂકા મરચાં રસારું બનાવે મેં તો ખીચડી તો ખાયું આ ગાઈસ આ સેટ હોય શેતા લસણ ફોલો તો ગાઈસ ખીચડી થઈ જશે રેડી છેતરે તું બનાવ મમ્મી બનાવશે રોટલી ઓછી બનાવજો હા તો બાજરી રોટલા કરે ચાલો ગાઈસ તો બીજું કઈ નહીં બટાકા સાહેબ મને તો સાચું કહું ને તો ઓછું ખાવાનું મજા આવી બધું બહારનું ખાઈ લીધું વધારે એવું લાગે એટલે હવે ભાવતું નહીં કશું હવે સાદું ઘરનું ખાવું પડે તો ગાઈસ જમવાનું બની ગયું છે
આ તો હું બનાવ્યું બટાકાનું મિક્સ સબ્જી અને ખીચડી રોટલા અને ઢાકણા ગઈ આખો જીનલ બી બેજી રહ્યો અને મોહન શેતા અને શું બેજી રહ્યો હજુ ખોરામાં જ તો ગાઈસ આ તો ફઈના તો અહીં ખેતરમાં મોકલાય ફઈના છોકરાએ અસલાય અસલાય આલા તા અસલો મને ફોન કર્યો તો કે અનિલ તાવડે મૂરા લાવું તો હું કહું કે લાવું ના લાવું મુકો લેતા ને પૂછવાનું હોય તે બધા બહુ લાગે બહુ લાવે હું તો હું તો રાજપુર જ ખાઈને આવ્યા બપોરે ખાધું ને અમે મનસાન બધાની જોડે તાનો અને આ બધા પડ્યા વ્લોગનો ફોન તો ઘેર મોકલી દીધો હતો હું વ્લોગ જ તમને શૂટ કરું અમુક એવો પાંગે કોપી કરી લેવાનું વિડીયો કરી લીધા સારું હતું ચાલો કઈ તો જમી લઈએ જમી બમીન તમે મળીએ તો ગાઈસ આપણે તો ખાઈ રહ્યા હતા અમે શ્વેતાના મોહન જીનલ પંકેશના મનીષ સાહેબ બેસી ગયા ખાવા 8:30 વાગે ગેરાને બાકી છે ખાવાનું ગાઈસ 2 દાડા છે ને બહારનું ખા કર્યું હતું ને તો મોઢામાં સ્વાદ જ હતું ને એવું લાગતું હતું અને હવે એવું ખાય સ્પાઈસી ખાઈ એવું લાગે હા છાશ બી મસ્ત ખાટી ખાટી આમ સ્પાઈસી ખાતા ને એવું લાગ્યું દળ મોરું ખાતા એવું લાગતું હતું હા પછી થોડા દેર પછી નહીં થાય તાર કોઈનો આવા દાળ ભાત ખાવા જઈએ એવું થાય ગાઈસ આપણા ચેનલને સારો બૂસ્ટ મળ્યું હોય આવી રીતે પ્યાર સપોર્ટ કરતા રહેજો અને જે બી નવા હોય પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગાઈસ ખાસ ગાઈસ અમારા લગ્ન તમને કેવા લાગ્યા એક ખાસ કરીને કોમેન્ટ કરજો ગાઈસ અમારા ઠાકોરના લગ્નો આ ટાઈપ બધા રીત રિવાજો હોય તો ગઈશ ખાઈ પીને નવરા થઈ ગયા હતા કામમાં બધાઈને અને હવે બેઠા હતા હિંચકો ખાવા થોડી વાર આરામ કરવા માટે અને ગાઈશ તો 2 દિવસથી તમને 2-3 દિવસથી અમે લોકો લગ્નમાં દોરાદોરી કરીને થાકી ગયા હતા તો આજ તો ઊંઘવું પડશે આરામ કરવો પડશે થોડો ઘણો તો ચલો ગઈશ આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ કાલના બ્લોગમાં મળીએ રજા લઈએ છીએ તમારી જોડે વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને કાલે આશિક કોમેન્ટ કરજો ગાઈસ આ લગ્નના વિડીયો આપણને કેવા લાગ્યા તો ચલો ગાઈસ બાય ટેક કેર ગુડ નાઇટ જય માતાજી જય માચી હાર